જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે અમુક વસ્તુ જાણવાની છે કે જે શાસ્ત્ર અનુસાર ખોટી જ કહેવાય છે। મિત્રો, આજે આપણે બહેનોને આ એક સરસ મજાની વાત કહેવી છે કે રસોડાની અમુક વસ્તુ આપણે કોઈને ક્યારે ના દેવી જોઈએ। એનું એક જ કારણ છે કે એના કારણે આપણા ઘરના અંદર દરિદ્રતા આવે છે। આપણા ઘરના અંદર લક્ષ્મી માતાનો વાસ હોય તો એ લક્ષ્મી માતા રૂઠીને જતા રહે છે। તો એવી કઈ વસ્તુ છે આપણે અમુક વસ્તુને ફોલો કરવી જોઈએ। આજે મારે આ તમામ બહેનોને કહેવું છે કે તમે એવી કોઈ ગલતી ના કરતા કે તમારા ઘરના અંદરની જે અમુક વસ્તુ હોય, મને ખબર છે કે અડોશ પડોશના અંદર તમે ખરા ભાવથી આત્મીયતા રાખો છો। આપણા અડોશ પડોશના અંદર જો કોઈ રહેતું હોય તો આપણે વાટકી વ્યવહાર તો કરીએ જ છીએ, પણ આ વાટકી વ્યવહારના કારણે જો તમારા ઘરના અંદર દરિદ્રતા આવતી હોય તો આવો વાટકી વ્યવહાર ના કરશો। અને તમારા કારણે જો કોઈના ઘરના અંદર પણ આવું થતું હોય તો એમને પણ તમે રોકજો। તો કઈ વસ્તુ છે? તો સૌપ્રથમ તો વેલણ પાટલીની વાત કરીએ। આપણે જે વેલણ પાટલીના અંદર નારાયણ, જે આપણે ભગવાનની પ્રસાદી બનાવીએ છીએ, એ જ વેલણ પાટલીના અંદર આપણે રોટલી ભાખરી આપણા ઘર માટે બનાવતા હોઈએ છીએ। એ વેલણ પાટલી ક્યારેય કોઈને ના આપવી જોઈએ। એમના ઘરે ભલે એમને સોના ઉપર મૂકીને એમને બનાવ્યું હોય છતાં પણ એ આપણા ઘરના અંદર જ રહેવી જોઈએ। એના કારણે આપણા ઘરના અંદર જે માતાજીની પ્રસાદી બનતી હોય એને અભડસેટ પણ અડી શકે છે। બહેનો, હું તમને ફરીથી કહી દઉં કે ભલે તમારા અડોશ પડોશનું ગમે તેવું અંગત હોય, પણ એને મહેરબાની કરીને આટલી વસ્તુમાં ચેતવું જ જોઈએ કે આપણે કોઈની વેલણ પાટલી ના લેવી જોઈએ, ના આપવી જોઈએ। બીજા નંબરના અંદર આવે છે મીઠું। મીઠાનો વ્યવહાર પણ ના કરવો જોઈએ। મિત્રો, ઘણા લોકો વાટકી ભરીને મીઠું આપતા હોય છે। મીઠાનો વાટકી વ્યવહાર ના જ કરવો જોઈએ, તેના કારણે ધનની પણ હાનિ થાય છે। ત્રીજા નંબરના અંદર આવે છે સાવરણી, એટલે કે ઝાડુ। ઝાડુ આપણે કોઈને ના આપવું જોઈએ। ઘણા ખરા લોકો અડોશ પડોશના અંદર રહેતા હોય છે। આ તો એવા લોકોની વાત છે કે જે આજુબાજુમાં આખો દિવસ જેમનું ઘર ખુલ્લું હોય, અડોશ પડોશમાં જે લોકો રહેતા હોય છે એ લોકો એકબીજાને ઝાડુ પણ આપતા હોય છે સાફ સફાઈ માટે, કે 2 મિનિટ માટે તમારા ઘરનું મોટું ઝાડુ હોય તો આપો, મારે બાવા પાડવા છે, મારે ઘરની થોડી સાફ સફાઈ કરવી છે। તો બહેનો, આવી ગલતી તમે ના કરશો। ઝાડુ એ માં લક્ષ્મીનું પ્રતીક કહેવાય છે। આપણે લક્ષ્મી માતાની જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે આપણે ઝાડુને ઘરના અંદર લાવીએ છીએ, તો એ ઝાડુ આપણે આપણા ઘર પૂરતું જ રાખવું જોઈએ। એ ઝાડુ ક્યારે પણ કોઈને ના આપશો, તેના કારણે માં લક્ષ્મીનું અપમાન કર્યું કહેવાય। તો આવી નાની મોટી ઘણી ખરી વસ્તુ હોય છે, પણ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એટલે મેં તમામ લોકોને જાણકારી મળે એટલા માટે મેં કીધું। તમે મહેરબાની કરીને આવી કોઈ પણ પ્રકારની ગલતી ના કરતા, જેના કારણે આપણા ઘરના અંદર દરિદ્રતા આવે, માતાજીનો વાસ ના રહે। તમે મારી ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। રાજી રહેજો।